વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ભવ્ય રેલી અને સમર્થન પ્રદર્શન લીમખેડા તાલુકો 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે આદિવાસી સમાજ દ્વારા ભવ્ય રેલી પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું। હજારોની સંખ્યામાં આદિવાસી ભાઈઓ બહેનો યુવાનો અને વડીલો પરંપરાગત વેશભૂષા માથા પર રંગીન પાઘડી અને હાથમાં તીર કામઠા લઈ રેલીમાં જોડાયા હતા અને આદિવાસી સમાજના વીર અને મહાનાયક બિરસા મુંડા સર્કલ ખાતે પહોંચી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી। આ ઉપરાંત આદિવાસી સમાજ દ્વારા માધાનતા ભગવાનને પણ ફૂલહાર અર્પણ કરી શ્રદ્ધા વ્યક્ત કરવામાં આવી। રેલીની મુખ્ય બાબતો એક મોટી સંખ્યામાં ભાગીદારી આદિવાસી સમાજના લોકો ગામડાઓમાંથી પગપાળા વાહનોમાં રેલીમાં જોડાયા રસ્તા પર લોકોની ભીડ જોવા મળી। બીજું સંસ્કૃતિનું પ્રદર્શન રેલીમાં ઢોલ તાલે પરંપરાગત વાદ્યો અને આદિવાસી વેશભૂષા દ્વારા સંસ્કૃતિની ઝાંખી રજૂ કરવામાં આવી। શણગારેલી ગાડી પર આદિવાસી પરિવાર લખેલું બેનર અને આદિવાસી કલાના ચિત્રો લગાવવામાં આવ્યા હતા। ત્રીજું સમર્થનના નારા રેલી દરમિયાન જય જોહર જય આદિવાસીના નારા સાથે સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું। મોટી સંખ્યામાં લોકોએ આઈ સપોર્ટ ચૈતર વસાવા લખેલા પોસ્ટર હાથમાં રાખી તેમના પ્રત્યે સમર્થન દર્શાવ્યું। ચોથું પોલીસ બંદોબસ્ત રેલીને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરવા માટે સ્થળ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। પોલીસની ગાડીઓ રેલી સાથે ચાલી પ્રવેશદ્વાર પર ઉત્સાહ રેલી શહેરના મુખ્ય પ્રવેશદ્વાર હસ્તેશ્વર મહાદેવ ગેટ પાસેથી પસાર થઈ હતી। ગેટ ઉપર અને આસપાસના મકાનો પરથી પણ લોકોની રેલી નીકળી હતી। આ રેલીનો મુખ્ય હેતુ આદિવાસી એકતા સંસ્કૃતિનું જતન સમાજના અધિકારો માટે અવાજ ઉઠાવવાનો હતો। સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયો હતો। રિપોર્ટર સુરેશ પયાસ મકવાણા, ગુજરાત બ્યુરો ચીફ સાથે મૈલેશ સિંહ બાબુર।